એચએનજી યુનિવર્સિટી અને ધાનેરાની સર્વોદય કોલેજમાં પરીક્ષામાં ગેરરીતિ મુદ્દે યુવરાજસિંહ જાડેજાએ ગંભીર આક્ષેપો કર્યા. ઓડિયો ક્લિપ અને સ્ક્રીનશોટ રજૂ કરી પૈસા લઈ પાસ કરાવવાનું કૌભાંડ હોવાનો દાવો કરાયો. જોકે કોલેજે સત્તાધીશોએ આ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી અને રદિયો આપ્યો છે. હાલ યુનિવર્સિટી કુલપતિએ તપાસના આદેશ આપ્યા છે અને જેનાથી શિક્ષણ જગતમાં ખળભળાટ મચવા પામી છે. દુપ્પલ ચાલે છે એમાં એચએનજીયુ જે સંલગ્ન ધાનેરાની સૂર્યોદય DHSI કોલેજ જેની અંદર પૈસા ફેંકો અને ડિગ્રી મેળવો એ સ્કીમ અત્યારે ચાલી રહી છે, જેમાં ઉમેદવાર એ પરીક્ષા આપવા જતો નથી. પરીક્ષામાં ફક્ત પહેલે દિવસે જાય અને તમામ પ્રકારની જે ઉત્તરવાહી છે એટલે કે સપ્લિમેન્ટરી છે એ સપ્લિમેન્ટરીમાં એક દિવસની અંદર તમામ ઉત્તરવાહીઓની ઉપર સાઇન કરી નાખે છે અને પેપરની અંદર કશું જ લખતું નથી. બારોબાર બીજા દ્વારા આખા પેપરો લખાઈ જાય છે. કોલેજ વિશેની આપણે જે મારી માહિતી આપી યુવરાજસિંહ વિશેની એ માહિતી મારી પાસે અત્યારે આવેલી નથી એમ, પણ નવેમ્બર 19, 2025ના રોજ એક ઈમેલ આવેલો હતો એમ, અને એમાં એ રીતે લખેલું હતું કે જુદા જુદા વિદ્યાર્થીઓને પરીક્ષા આપ્યા વગર પાસ કરવામાં આવશે અને તમામ પાસેથી કંઈ એ પૈસા છે એ લેવાની વાત એમણે લખેલી હતી અને ફરિયાદીનું નામ અને સીટ નંબર એવા 2 વિદ્યાર્થીઓનું ફરિયાદ આપણને મળેલી હતી. આજ રોજ યુવરાજસિંહ દ્વારા એક જે પીસી કરવામાં આવી હતી, પીસીની અંદર એચએનજી યુનિવર્સિટી અને સાથોસાથ ધાનેરાની કોલેજ ઉપર ક્યાંક ને ક્યાંક આક્ષેપો કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલે જ્યારે આ બાબત સોશિયલ મીડિયામાં ચર્ચામાં આવ્યો ત્યારે આપણે કોલેજના પ્રતિનિધિ જોડે સીધી વાત કરીશું, જાણીશું કે સત્ય હકીકત શું છે. રૂપાભાઈ સાહેબ આપણી સાથે છે. સાહેબ, શું કહેશો, શું હતું હકીકત? આજ રોજ સોશિયલ મીડિયા દ્વારા એચએનજી યુનિવર્સિટી અને અમારી સૂર્યોદય કોલેજ ઉપર જે આક્ષેપો કરવામાં આવ્યા છે એ જાણીને ખૂબ જ દુઃખ થયું. ખરેખર આ એરિયા ધાનેરામાં અમે ખૂબ જ સારું કાર્ય કરીએ છીએ અને આ તમામ આરોપો છે એ પાયા વિહોણા છે ને એને અમે વખોડીએ છીએ. આ પરીક્ષા માટે જે આક્ષેપો કરવામાં આવ્યા છે, હકીકતમાં પરીક્ષા યુનિવર્સિટી અત્યારે તો જોઈએ તો ખૂબ સારા વાતાવરણમાં છેલ્લા એકાદ વર્ષથી તો એ દેખાય છે કે સારા વાતાવરણમાં પરીક્ષા લેવાય છે. યુનિવર્સિટી પણ એની પાછળ ઘણી તકેદારી રાખે છે અને યુનિવર્સિટીના પ્રતિનિધિઓની રૂબરૂમાં આ પરીક્ષા લેવાય છે. જ્યારે એસઆઈની પરીક્ષા છે એ પ્રેક્ટિકલ પરીક્ષા ઉપર આક્ષેપો જ્યારે કર્યા છે ત્યારે પ્રેક્ટિકલ પરીક્ષા છે યુનિવર્સિટીના પ્રતિનિધિઓ દ્વારા લેવામાં આવે છે અને યુનિવર્સિટીના પ્રતિનિધિઓ પ્રામાણિકપણે એ પરીક્ષા લે છે. પરીક્ષામાં હાજર હોય વિદ્યાર્થીઓને હાજર પ્રેક્ટિકલ લે છે અને ગેરહાજર હોય એમને ગેરહાજર બતાવે છે અને નિષ્ઠાપૂર્વક એ પરીક્ષા આપેલી છે. અને અમારી સંસ્થામાં અમે કોઈ પણ આવી ગેરરીતિ કોઈ પણ થતી હોય તો પણ ચલાવતા નથી. સારી રીતે અહીં સારા વાતાવરણમાં પરીક્ષા લેવાય છે, એના માટે અમે વાતાવરણ પૂરું પાડીએ છીએ. ચોક્કસથી તો અહીંયા મહત્વની વાત છે કે સારા વાતાવરણમાં પરીક્ષા લેવાય છે. સાથોસાથ જે પીસી હતી, પીસીની અંદર 4 રેકોર્ડિંગ સામે આવ્યા છે. આ રેકોર્ડિંગને લઈને શું કહેશો? અવાજ કોનો હતો? આ રેકોર્ડિંગની વાત છે, ત્રણેક વિદ્યાર્થીઓનો રેકોર્ડિંગ છે. ખરેખર એ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં હાજર પણ અહીં બતાવેલા નથી મારી જાણ મુજબ, અને એમની પરીક્ષા છે પ્રથમ દિવસે એ હાજર રહેલા છે અને બાકીના દિવસે હાજર રહેલા નથી. એટલે એમની પરીક્ષા 2 દિવસ અહીં એબસન્ટ પણ પરીક્ષાના પ્રતિનિધિઓ બતાવેલી છે યુનિવર્સિટીના, અને એની પરીક્ષા પણ યુનિવર્સિટીએ ફરીથી યુનિવર્સિટીમાં જે વિદ્યાર્થીઓ ગેરહાજર રહેલા છે આવી પ્રેક્ટિકલ પરીક્ષામાં એમને ફરીથી તક આપીને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના મેનેજમેન્ટ ભવનમાં એમની પરીક્ષા પણ ફરીવાર પણ એમની લેવાયેલ છે અને એ વિદ્યાર્થીઓએ ત્યાં જઈને પણ પરીક્ષા આપેલી છે અને વિદ્યાર્થીઓ આગળ પ્રગતિ કરે એના માટે યુનિવર્સિટીએ આ કામગીરી કરેલ છે. ચોક્કસથી રૂપાભાઈ આપની જોડે એ વાત સમજવી કે 2000નો એક સ્ક્રીનશોટ પણ વાયરલ થયો છે, ખરેખર શું છે? આ સ્ક્રીનશોટની વાત આવી ત્યારે મને એવું લાગે છે કે અમને અને આ યુનિવર્સિટીને બદનામ કરવા માટે આ સ્ક્રીનશોટ 2000નો કરેલો છે અને એ અમારો કર્મચારી ઉપર જ 2000 રૂપિયા મોકલેલા છે. એને ખબર પડતા સવારમાં રાત્રે આ પૈસા મોકલેલા છે, સવારમાં એ પૈસા એને ટ્રાન્સફર પણ પરત પણ કરેલા છે. એટલે અમારે કોઈ આ પૈસા લઈને આવું કૃત્ય થઈ શકે એવો અમારો કોઈ ઈરાદો પણ નથી અને અમે તો નિષ્ઠાપૂર્વક સારું કામ કરવા માટે આવા એરિયામાં પ્રેરણા આપીએ છીએ.